બોટાદમાં રત્ન કલાકારનું બાઇક ચોરનાર 3 સામે ફરિયાદ નોંધાઈ હતી. બોટાદમાં રત્ન કલાકારનું બાઇક ચોરનારા 3 સામે ફરિયાદ નોંધાઈ. બોટાદના દયારામભાઈ ઠાકરસિંહભાઈ ચૌહાણે 21/1/2021ના રોજ પોતાનું બાઇક લઈ બોટાદ હિફલી વિસ્તારમાં વિરમભાઈ રાજપૂતના કારખાને હીરા ઘસવા ગયા હતા. ત્યારે બાઇક કોઈ ચોરી કરી ગયાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બોટાદ ટ્રાફિક પોલીસને આ નંબરનું બાઇક નજરે ચડતા તપાસ કરી આ બાઇકના કાગળિયો મંગાવતા ફરિયાદીને બોલાવી પુખ્તતા કરતાં ફરિયાદીએ બાઇકની ઓળખ કરી હતી અને પ્રવીણભાઈ ઉર્ફે પૌવો ભૂપતભાઈ સાંકરિયાએ ચોરીને પ્રવીણ દયાળભાઈ તલસાણિયાને આપી હતી, જે પ્રવીણે ટાટમના વિરમભાઈ વાઘાભાઈ મેવાડાને આપ્યું હતું. જેથી આ પ્રવીણભાઈ ઉર્ફે પૌવો ભૂપતભાઈ સાંકરિયાએ ફરિયાદીના બાઇકની ચોરી કરી વેચવા જતાં ભૂપતભાઈ સાંકરિયા અને પ્રવીણભાઈ તલસાણિયા અને વિરમભાઈ મેવાડા વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.